અરવલ્લી જિલ્લામાં બન્યો ચોરીનો વિચિત્ર બનાવ। ઠંડીની સિઝનમાં ચોર ઘરમાંથી બ્લેન્કેટ ચોરી ગયા। મેઘરજ તાલુકાના નવાગામમાં 3 મકાનોમાં ચોરીને આપ્યો અંજામ। સોના ચાંદીના ઘરેણા સાથે બ્લેન્કેટ પણ તસ્કરો ઉઠાવી ગયા। ઠંડી વધતા ચોરો બ્લેન્કેટ પણ ઉઠાવી ગયા હોવાનું મળી આવ્યું જોવા। તો ઠંડીના ચમકારા સાથે ચોરીની વધી ઘટનાઓ। ઘટનાની જાણ થતાં ઈસરી પોલીસે સ્થળે દોડી આવી કાર્યવાહી ધરી હાથ। મારું નામ વાળંદ નાયક કુમાર છે, નવાગામનો રહેવાસી છું, નવાગામ કંટાળો જોડે। અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા 3 ઘરની અંદર ચોરી થઈ છે। 3 ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો 3 ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણા જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે। જેની જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી ઈસરી પોલીસ સ્ટેશનના PSI અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા। એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એમને લેવા માટે અમને જણાવ્યું છે। અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ। અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય PC બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનો જે નિકાળો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે, અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।